ચલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશે. જો તમારા બધાની કૃપાથી, બધાની દુઆઓથી અમે પણ ખૂબ મજામાં, હું અને મારો પરિવાર બધા જ ખૂબ મજામાં છીએ. અને બધાની તંદુરસ્તી પણ ખૂબ સરસ છે. અને મને પણ એવી જ આશા છે કે તમારા બધાની તંદુરસ્તી કાયમ માટે ખૂબ જ સરસ મજાની રહે અને ક્યારેય જીવનમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. બસ મારી તો એ જ દુઆ છે કે બધા જ ખુશ રહે. એને ચાલો ત્યારે આજ નવા દિવસે નવા બ્લોગની શરૂઆત કરી દઈએ. સરસ મજાના અમૃત વેળા મેં કરી લીધા છે, મુરલી પણ સાંભળી લીધી છે. આજે એક સરસ મજાનો દિવસ છે કારણ કે આજે છે રામનવમી. તો તમને બધાને રામનવમીની હાર્દિક હાર્દિક શુભકામના. એને તો ચાલો સરસ મજાની આજે રામનવમીનો દિવસ છે એટલે આજે લગભગ બાળકો બધા રહેવાના છે. તો રહેશે એ પ્રમાણે આપણે નાસ્તો બનાવવાનો છે. તો અત્યારે ખાલી નાસ્તામાં બનાવવાની છું હું ફરફર અને વેફર. એને બટેટાની વેફર છે આપણે બનાવી છે ને, હું તમને બતાવીશ. એને બહુ જ સરસ બની છે, એકદમ સુકાઈ ગઈ છે ને પછી સ્ટોર કરીને રાખી છે ને તો મસ્ત બની ગઈ છે. અને ચાલો દિવસની શરૂઆત કરી દઈએ આપણે. તો સૌથી પહેલી વાત તો એક કમેન્ટની વાત કરી દઉં કે એક કમેન્ટ કાયમ હમણાંથી રોજ આવે છે કે બેન અમૃતવેળા એટલે શું અને અમૃતવેળા કેવી રીતે કરી શકાય. જો કે મેં આગલા વ્લોગમાં ઘણી વખત મેં અમૃતવેળા વિશે આપણે વાત કરેલી છે, પણ છતાં પણ એ વાત કરવામાં મને બિલકુલ પ્રોબ્લેમ ન થાય કારણ કે હું રોજ કરું છું અને રોજ અનુભવ પણ કરું છું. અને જો તમે એમાં ઇન્ટરેસ્ટ લેતા હોય તો મને તો બહુ ખુશીની વાત, એને મને વધારે ખુશી થશે કે તમે ભગવાનની એકદમ નજીક જવા માંગો છો. તો સવારનો જે એવો ટાઈમ છે 3:30 થી 4:45નો ટાઈમ કે જે ભગવાન સ્વયં આવી અને આપણી વાતોને સાંભળે છે. એને ઘણી વખત આપણને એવું ફીલ થતું હોય કે મારી વાત કોણ સાંભળે એમ. મને એને આપણે ખુદને એકદમ ડાઉન સમજતા હોય કે મારે કોને કહેવું, મારે કોને સંભળાવવું. પણ સ્વયં ભગવાન આપણી વાતોને સાંભળે છે. એનો અમુક ચોક્કસ સમય છે જે 3:30 થી 4:45 વાગ્યાનો. જો જેવી રીતે કે આગળના બધા સાધુ સંન્યાસીઓ હતા છે હજી પણ, એ લોકો કેટલા વાગે ઉઠતા એને સવારે વહેલા એકદમ 3:30 થી 4:45 વાગ્યાનો સમય એવો હોય કે જે ભગવાન શેર કરવા નીકળતા હોય અને જે બાળકો એમને બોલાવે એની બધી જ વાતો સાંભળતા હોય. તમે પણ અનુભવ કરજો ક્યારેક અમૃત વેળામાં જાગીને અને અનુભવ કરશો ને તો તમને રિયલમાં એવો અનુભવ થશે કે હા, ભગવાને મારી વાત સાંભળી અને એનો જવાબ પણ ભગવાન જરૂર આપે છે. અને મનુષ્યને આપણે પ્રશ્ન પૂછીએ ને તો મનુષ્યના જવાબ છે ને ગોળ ગોળ હોય કારણ કે ખુદની ગાગર ખાલી હોય તો આપણી ગાગર અને આપણે શું થાય, આને કહી દઈએ ને તો એ વાતનો મને ત્યાંથી જવાબ મળશે. પણ વિચાર કરો કે હું શાંતિ ગોતું છું, સામેવાળા પાસે શાંતિ લેવા ગઈ પણ હવે એ ખુદ જ શાંતિથી ખાલી છે, પોતાની ગાગર જ ખાલી છે, તો એ આપણને શું આપવાના છે. એને આપણે એક વાત કહેશું તો એ 10 વાત આપણને સામેથી કહેશે, ભાઈ મારે આ જ પ્રોબ્લેમ છે, મારે આ જ પ્રોબ્લેમ છે. એના કરતાં આપણે બાબાને કહીએ તો, શિવ પરમાત્માને કહીએ ને આપણે બધી આપણી વાતો, તો ભગવાન એનો જવાબ પણ આપશે અને આપણને સાચો રસ્તો પણ બતાવશે. તો એ અમૃત વેળાનો સમય એટલા માટે છે કે એ સમયે જે બધી જ આત્માઓ હોય ને, માના બધા જ વ્યક્તિઓ, પશુ પંખી બધા જ સૂતા હોય ને એ 3:30ના સમયમાં એ બધા જ સૂતા હોય. જો મોબાઈલ છે, મોબાઈલમાં કોઈ તાર છે છતાં પણ આપણા મેસેજ ગમે ત્યાં તો પહોંચી જાય છે ને, એવી જ રીતે અમૃત વેળાની અંદર આપણે મનની અંદર જે કાંઈ સંકલ્પો કરીએ છીએ ને એ આખા બ્રહ્માંડમાં ફરે છે. આખા બ્રહ્માંડમાં ફરતા ફરતા સેકન્ડ વારમાં શિવ પરમાત્મા સુધી પહોંચી જાય છે. સમજાયું ને? અને એ વાત એટલી આમ દિલની હોય ને કે બાબા એનો જવાબ આપવા માટે થઈને સ્વયં આવે છે. એવું મને પણ ફીલ થાય છે ને તમે પણ ફીલ કરજો. અને અમૃત વેળાનો સમય એટલે કે અમર વેળા. અને અમર વેળા એટલે સવારનો પરનો સમય એવો હોય કે વાતાવરણ એકદમ શુદ્ધ હોય. દાખલા તરીકે આપણે જો ક્યાંક જવું હોય, ક્યાંક વહેલા પહોંચવું હોય તો આપણે કયો સમય લઈએ? સવારનો સમય. એને સવારના પરમાં ટ્રાફિક ન હોય એટલા માટે આપણે ઝડપથી જ્યાં આગળ જવાનું છે ત્યાં આગળ પહોંચી જવાના. તો એવી જ રીતે જો આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે ને, ભગવાનની સાથે વાતો કરવી છે તો એ સમય છે સવારે 3:30 થી 4:45નો, જેને અમૃત વેળા કહેવામાં આવે છે. સીધું કનેક્શન ભગવાનની સાથે જોડાઈ જશે. જો જે જીવનમાં ખુશી નહીં હોય ને એ પણ ખુશી આપણને મળશે. અને આપણને ઘણી વખત એમ પણ થાય, તમે અમૃત વેળા કરશો ને તો તમને એમ થાય આ બેન તો એમ વાત કરતા હતા કે બધું દુઃખ દૂર થઈ જશે.
એને તો આ દુઃખ ક્યાંથી આવ્યું એને એવા મનમાં પ્રશ્ન પણ જાગશે. પણ એ છે આપણા કર્મભોગ. એ કર્મભોગ ચૂકતું કરવા માટે પણ શક્તિની તો જરૂર પડે કે નહીં? એને એ શક્તિ ક્યાંથી મળશે? એને મનમાં વિચાર આવે, અરે મારી સાથે જ કેમ થાય, મારી સાથે જ કેમ થાય, મારી સાથે જ કેમ થાય. પછી તમે જે અમૃતવેળા કરશો ને ત્યાર પછી જો વિકટ આવશે ને ત્યારે તમે શું કહેશો? એ તમારા કર્મભોગ છે. હસતા હસતા પણ કરીશ અને રોતા રોતા પણ કરીશ. તો શા માટે હસતા હસતા નહીં? એને એટલો ફરક પડી જશે. અને હસતા હસતા આપણે જો કોઈ પણ કર્મભોગનું ચૂકતું કરીએ ને તો એ ઝડપથી જ ચૂકતું થઈ જાય ને એમાં ભગવાનની શક્તિ ભેળવાઈ જાય. અને ભગવાનને કહી દઈએ, આપણે પરમાત્માને કહી દઈએ કે બાબા મારાથી આ ભૂલ થઈ ગઈ છે, અલ્યો સ્વીકારો, આ મારા મનનો ટોપલો તમે રાખો. એ બધી જ સવારે વાતો કરીએ. અને જે કોકને કાંક આપણાથી કહેવાઈ ગયું હોય કે કોઈ આપણને કાંઈ કીધું હોય તો એ બધું જ ભગવાનને સોંપી દઈએ અને બાબાને કહી દઈએ કે આલ્યો બાબા આ મારે નથી જોતું, અને હું એ આત્માને માફ કરી દઉં છું અને એ આત્મા પાસે હું પણ માફી માંગી લઉં છું. અને કોશિશ કરીએ કે આપણું જીવન એટલું શ્રેષ્ઠ બનાવીએ કે આપણાથી કોઈને દુઃખ લાગે નહીં. અને જો એવું બનશે નહીં ક્યારેય કે બધા જ સુખી રહે, આપણાથી બધાને ખુશ રાખી શકીએ, એવું નહીં બને ક્યારેય. પણ આપણે આપણી જાતથી એવું પ્રયત્ન કરીએ કે મારાથી કોઈને દુઃખ લાગે નહીં. એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે મન કર્મ વચનથી આપણે એટલું ખાસ ધ્યાન રાખીએ કે દુઃખ ન લાગે. છતાંય કોઈને દુઃખ લગાડવું હોય તો કાંઈ વાંધો નહીં, બાબાને રાતે કહી દેવાનું કે બાબા જે કંઈ મારાથી ભૂલ થઈ હોય એ મને માફ કરી દેજો, અને જે કોઈને મારાથી દુઃખ લાગી ગયું છે એની પાસે હું માફી માંગી લઉં છું. હે અને એને પણ હું માફ કરી દઉં છું. માફી માંગીએ અને માફ કરી દઈએ. અને એ જ અમૃતવેળા છે. અમૃતવેળાનો મતલબ શું? ભગવાનની સાથે મીઠી મીઠી વાતો કરવાની, નાની નાની વાતો કરવાની. આજ બાબા તમને ખબર છે, આજ મેં આ કામ કર્યું, આજ મેં આ રસોઈ બનાવી, આને મને આમ કીધું ને તમે એને પ્રેમથી જવાબ આપી દીધો. એને તો એવી મીઠી મીઠી વાતો કરીએ ને એને જ કહેવાય અમૃતવેળા. અમૃતવેળામાં કોઈ મોટા શ્લોક નથી હોતા કે મોટું કોઈ વાંચન પઠન કાંઈ નથી હોતું. અને ખાલી બસ ભગવાનની સામે બેસવાનું અને બસ બાબાની દ્રષ્ટિ લેવાની અને બસ ભગવાનની સાથે વાતો કરવાની. જેવી રીતે આપણે આપણા બાળકોની સાથે કરીએ એવી જ રીતે આપણે ભગવાનની સાથે કરવાની. બસ એ જ છે અમૃતવેળા. સમજાણું? અને તમે પણ ઉપયોગ કરજો આ સમયનો. અને તમને થોડાક દિવસ આમ પ્રોબ્લેમ થશે કે આટલા બધા વહેલા ઉઠવાનું, પણ તમે એક વખત ઉઠશો ને એટલે એક વખત 5 મિનિટ ઉઠીને બેસી જાઓ, પછી બીજી વખત 10 મિનિટ બેસવાનું થશે, પછી 15 મિનિટ બેસવાનું થશે, પછી તો એ સમય ક્યાં નીકળી જશે ને તમને ખુદને ખબર નહીં પડે ને એટલી મજા જ આવશે ને એમ થાય કે અરે આ સમય ઘડીકમાં પૂરો થઈ ગયો. ચાલો બહુ બધી વાતો કરી લીધી. એને તો આ બહુ કમેન્ટ આવતી હતી, લગભગ 3 થી 4 કમેન્ટ મેં વાંચી કે અમૃતવેળા એટલે શું દીદી એક વખત કહેજો. એટલે મને એમ થયું લાવને ફરી વખત હું કહી દઉં એક વખત. અને મને તો મોકો જોઈએ એને કે કાંઈ પણ વસ્તુ એને કોઈ પૂછે ને આ જ્ઞાન વિશેની વાત પૂછે ને તો મને એમ થાય કે ભગવાનનું જ્ઞાન જો કોઈકની પાસે પહોંચી જાય ને એને તો એનું પણ જીવન ધન્ય થઈ જાય. ચાલો ત્યારે અત્યારે આગળ હું શું કરું છું એ હું તમને બતાવતી જઈશ. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચાલો આગળ માતા અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો સરસ મજાની સવાર પડી ગઈ છે અને વ્લોગની શરૂઆત આપણે કરી દઈએ, આજની દિનચર્યાની શરૂઆત કરી દઈએ. ચાલો વાતો કરતાં કરતાં સાક્ષીબેનને આવે છે દાંત એને, કારણ કે આજે ઉઠ્યા છીએ મોડા. એટલે હું સાક્ષીને કહેતી હતી સાક્ષી મોડા ઉઠવાનું ફળ કેટલું જોઈ લ્યો, કારણ કે કાયમ સાક્ષી 7 વાગ્યામાં તો ફ્રી થઈ જાય, એકદમ 7 સાડા 7 વધારેમાં વધારે એને એટલા વાગ્યે તો એ ફ્રી થઈ જાય. અને પછી પણ એને ઘણું બધું પોતાનું કામ હોય, તૈયારી કંઈક ને કંઈક કરવાની હોય, આ તે બધું. તો આજે જુઓ 9 વાગે દિવસની શરૂઆત થાય છે એને. એટલે સાક્ષી મને કહે છે કે મમ્મી હા એ એટલું કામ હોય ને ખાલી એટલે મને વાંધો ન આવે, સાથે સાથે જો રસોઈ કરવાની હોય ને તો મને તકલીફ થાય એમ. એટલે મેં કીધું રસોઈની તો ચિંતા તારે કરવાની નથી, અત્યારે બપોર તો હું રસોઈ કરી જ નાખીશ એમ. એટલે એવી રીતે વાત કરતા હતા. તો સાક્ષી કે હું નિરાતે મારું કામ કરું છું, તમે તમારું કામ કરજો. આજ મમ્મી તમારે કાંઈ કામ કરવાનું નથી, આજે તો બધું જ ઘરનું કામ હું કરી નાખીશ. ખાલી ને ખાલી અમસ્તા પણ મારે ઘણા બધા કપડાં ઇસ્ત્રીના પડ્યા હતા તો મેં ઇસ્ત્રી ઘણા બધા કપડાને કરી નાખી. અને વધારાના ઝીણા કામ ઘણા બધા હતા કે જે કરવા જ પડે એમ હતા, તો એ બધું જ મેં કામ કર્યું.
અને સાથે સાથે નાસ્તામાં તો આજે કરવાનું હતું ખાલી ને ખાલી વેફર તળવાની હતી, બાકી તો કાંઈ કરવાનું નહોતું. એટલે 9 વાગે બેન આવ્યા ને નીચે, એટલે પછી મેં 9:30 કીધું સાક્ષીને કે મેં કીધું ચાલ ને આપણે બે નાસ્તો કરી લઈએ, કારણ કે છોકરાઓને આવતા વાર લાગશે. તો મેં ને સાક્ષી એ બંને સાથે મળીને નાસ્તો કરી લીધો વહેલા તો કારણ કે અમને લાગે ભૂખ બહુ સવારના પોરમાં. કારણ કે જો સવારના લગભગ અમૃત વેળાના ઉઠ્યા હોય, 3:30 વાગ્યાના, 3:30 પોણા 4 વાગ્યાના આજ તો એને ઉઠ્યા હોય, તો ત્યારથી તો અત્યાર સુધી આમને એમ જ હોય, મોઢામાં કાંઈ નાખ્યું ન હોય. અમે કામ કરતાં કરતાં અમે બંને વાતો કરતા હતા કે અત્યારે છોકરાઓને ઉઠાડવા બહુ ભારે પડી જાય. એક તો આજ રવિવાર છે ને ઉપરથી રામનવમી છે, એટલે મને મારા પહેલાંના દિવસો યાદ આવી ગયા. એટલે પહેલાંના દિવસો યાદ કરતાં કરતાં મને હસવું પણ આવી ગયું. એવું નહીં, પછી મેં કીધું પછી જઈશ ને ત્યારે લઈ લઈશ કપડાં. મારે છે ને એવું થતું સાથે જ્યારે અમે આમ હજી એમ કે છોકરાઓ નાના નાના હતા ને, પછી સ્કૂલે વહી ગયા હોય, પછી તાર પપ્પા હોતા હોય, એને 2 દિવસ 3 દિવસ જવાનું હોય, 2 દિવસ 2 દી રજા. હા, પણ પછી છે ને એ 1 દિવસ તો હોવા જ દઉં, કારણ કે એટલા થાકી ગયા હોય ને, કારણ કે એનું બહુ હાર્ડ વર્ક હતું. પછી બીજો દિવસ થાય ને એટલે મને ખબર પડી ગઈ હોય કે એને હવે આમ શરીરને આરામ મળી ગયો. પછી હું કચરા પોતાને એવું બધું કરી નાખું, કામ બધું કરી નાખું, પણ પછી છે ને મને કઈ હક ન થાય, એટલે વારા ઘડી હું પથારીએ જઈને બેસી જાઉં, એ ઉઠો ને એ ઉઠો ને, મને કોઈ હોવે ને આમ મને ગમે નહીં જઈ. એમાં 7 વાગ્યા પછી કોક હોવે એટલે મને કાંઈક ખાવા મળે. સાચું, જ્યાં સુધી મને કામમાં જીવ ન લાગે, જીવ ન રહે. જ્યાં સુધી માણસ ઉઠી ન જાય ને આમ નાવા ધોવાનું ને બધું શરૂ ન કરે ત્યાં સુધી મને શાંતિ જ ન થાય. આજે હું તાર પપ્પાનું આમ તાર પપ્પા ઉભો થઈને કે લે હાલ હવે હું બેસી ગયો, હાલ ઊભો થઈ ગયો, હવે હું કરીશ તું? કાંઈ નહીં, બે હોય મારી હામાં બે હોય એવું થતું મારે. તમારે એવું જ થાય ને કે રોટી ઉઠે નહીં, આજ રવિવાર છે પાછો. હમણાં ઉપર જઈશું ને એટલે પછી પાછી ખખડાવે. ચાલો, આવી હસી મજાક ચાલ્યા કરે અમારી તો. હસતા હસતા કામ કરી નાખીએ ને ખબર જ ન પડે કે કામ ક્યારે થઈ ગયું. અને જો સરસ મજાનો દિવસ અત્યારે શરૂ થઈ ગયો છે, એકદમ શાંતિથી અને એકદમ ખુશનુમા વાતાવરણ છે. બહાર તો એટલું સરસ વાતાવરણ છે ને કે વાત ન પૂછો. અને ચકલીઓનો તો ચહેલ પહેલ ખૂબ સરસ મજાનો છે. અત્યારની દુનિયામાં ખુશી ગોતવી ને એ બહુ કઠિન વાત છે, અને નાની નાની વાતોમાં ખુશી મળી જાય છે, અને નાની નાની વાતોમાં અત્યારે લોકો ખુશી ગુમાવી પણ દે છે. અને અત્યારે ધીમે ધીમે બધા ડિપ્રેશનનો શિકાર બનતા જાય. અને ડિપ્રેશન એટલે શું? આપણે તો અત્યાર સુધી સાંભળ્યું નહોતું આવા શબ્દો મોટા મોટા, એને કે ડિપ્રેશન, એને ઝાઝી બધી ચિંતાઓ એટલે કહેવાય ડિપ્રેશન. લગભગ મારા ખ્યાલ પ્રમાણે તો એને ખૂબ ચિંતા કર્યા કરે એટલે શું થાય? ડિપ્રેશનનો શિકાર બની જાય. અને એ બધો જ ડિપ્રેશનનો શિકાર ક્યાં થાય? અને શેના ઉપર અસર થાય? શરીર ઉપર થાય, અને શરીરને ખોઈ બેસીએ અને ઝાઝી બધી બીમારીઓ લાગુ પડી છે. અત્યારે તો કેવી કેવી નવી બધી બીમારીઓ આવી છે, એને જે બીમારીઓના નામ પણ આપણે ક્યારેય સાંભળ્યા ન હોય ને એ બધી બીમારીઓ આવી છે ડિપ્રેશનની હિસાબે. તો ડિપ્રેશન થાય છે ના હિસાબે? નેગેટિવ થોટથી. અને નેગેટિવ વસ્તુ આપણે વિચારશું ને, જેટલું ખરાબ ખોટું વિચારતા જશો ને એટલું આપણી ચિંતાઓ વધતી જશે. અને કાંઈ હોય નહીં, વાતની અંદર કાંઈ હોય નહીં, અને આપણે કેવા વિચાર કરીએ. એને ખોટું તો નહીં લાગ્યું હોય ને, એને મારી વાતનું કંઈ દુઃખ તો નહીં લાગ્યું હોય ને, એને કેમ આમ કીધું, એ કેમ મારી સાથે બોલ્યા નહીં, એને આવી ના, એ જે સામેવાળી વ્યક્તિ હોય ને એને તો મનમાંય ખબર ન હોય કે આને કાંઈ અસર થશે. અને આપણે કેટલા મોટા મોટા સંકલ્પો કરી લઈએ, રાત્રે નીંદર પણ ગુમાવી દઈએ, અને બીજાનો જ વિચાર કરીએ કે એને દુઃખ તો નહીં લાગ્યું હોય ને, મારાથી દુઃખ તો નહીં લાગ્યું હોય ને. અને પણ હવે આ બધી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આ સમય નથી ચિંતા કરવા જેવો. એને ખુદનું ધ્યાન રાખીએ, એને હંમેશા ખુશ રહેવાની કોશિશ કરીએ, એને ખુશ રહીએ અને બીજાને ખુશ રાખીએ. જે થયું એને ભૂલી જઈએ અને આગળ વધી જઈએ, તો જ આપણે ખુશ રહી શકવાના છીએ. જો પહેલાંની કેટલી બધી વસ્તુ આપણે યાદ રાખતા હોઈએ. એને હમણાં જો ચાલો આપણે એમ કહીએ ને કે આ વાતને ભગવાનના 2 શ્લોક હોય, કાંઈક વાતો હોય કે ભગવાને આજે મુરલીમાં શું કીધું. ચાલો હું મારી જ વાત કરું કે મુરલીમાં આજે શું કીધું તો મને યાદ નહીં આવે 2 પોઈન્ટ, પણ કદાચ કોઈકે મને કાંઈક એવું તીર લાગે એવી વાત કરી દીધી હશે, 2 વર્ષ પહેલાં પણ કીધું હશે ને, તો એ મને તરત જ યાદ આવશે.
હે ને કે મને પેલા વ્યક્તિએ આવું કીધું હતું. શા માટે એવું આપણને થાય? કારણ કે આપણું મગજ છે ને એ ખાલી છે એને એની અંદર આપણે ગમે તેવું ભરી દઈએ છીએ એને. પણ જો હંમેશા સકારાત્મક જ વિચારીએ અને સારી સારી વાતો જ આપણે મગજની અંદર નાખીએ ને આપણા માઇન્ડમાં બધું જેવું તેવું ન ઉમેરતા જઈએ અને આપણા બાજુવાળાને ત્યાં આગળ કચરો વાળતા હોય દાખલા તરીકે અને બધો જ કચરો આપણા ફળિયામાં આવીને ઠલવી જાય તો આપણે શું કરશું? ઠલવવા દેશું? વિચાર કરો. નહીં ને? એવી જ રીતે અત્યારે એવું જ છે એને. કોઈક આપણા મનની અંદર કેટલી બધી વાતો એને આમ ઘૂસેડી દે કે ભાઈ તમારા વિશે તમને ખબર છે પહેલાં એ આમ વાત કરતા હતા, પહેલાં આમ વાત કરતા હતા, પહેલાં આમ વાત કરતા હતા. આવી વાતોમાં આપણે છે ને એકદમ ચિંતા, એટલી બધી ચિંતા થઈ જાય ને આપણને કે વાત પૂછોમાં એને. તો હંમેશા નેગેટિવથી આપણે દૂર રહીએ. અત્યારે નાના નાના બાળકોને ભણવાનું કેટલું બધું ટેન્શન છે. નાના નાના બાળકોને ડિપ્રેશનની દવાઓ અને જો ડૉક્ટર પાસે જઈએ ને તો એમ કે તમને કાંઈ રોગ નથી ભાઈ, તમને ખાલી ચિંતા રોગ છે, તમે ચિંતા નહીં કરતા એકદમ શાંતિમાં રહેજો એટલે ઓટોમેટિક સારું થઈ જશે. અને અમે તો જો રોજ અમૃતવેળા કરીએ ને એટલે અમૃતવેળાની અંદર અમને બાબા એમ જ કે બસ શાંત સ્વરૂપ રહ્યો એને, હું એક શાંત સ્વરૂપ આત્મા છું. એ અભ્યાસ કરીએ ને એટલે ઓટોમેટિક ચિંતા બધી દૂર થઈ જાય. અને જે થયું એ તો થયું છે ને ભાઈ, એને કાંઈ રોકી શકવાના નથી. ચાલો વાતો વાતોની અંદર તો મેં ઘણું બધું એને દિશાએ સાક્ષીએ ઘણું બધું કામ કરી નાખ્યું અને સાક્ષીએ તો બધું વાળી ચોળી અને બધા ફળિયા ઉપરના ધોઈ નાખ્યા, નીચેના મેં હજી કાલે જ ધોયું હતું એટલે મેં ના પાડી સાક્ષીને. મેં જો સાક્ષી આજે નીચેનું કાંઈ કરતી નહીં, ખોટી મહેનત બધી. અત્યારે તડકો ખૂબ થઈ ગયો હતો એટલે ચાલો હું સૌથી પહેલાં તો દહીં મેળવી દઉં. સવારનું દૂધ પડ્યું હતું એમને, હું ક્યારની ઇસ્ત્રી કરવા બેઠી હતી તો ચાલો સરસ મજાનું કાલનું દૂધ મેં જે મેળવ્યું હતું ને એ અત્યારે એનાથી જ તે આજે પાછું દૂધ મેળવી દીધું. ચાલો આજે તો બટેટાની સૂકી ભાજી કરવાની છે મસ્ત મસ્ત એને. તો ચાલો સૂકી ભાજી બનાવીને, આજ તો લગભગ મેજોરિટી બધાના ઘરમાં સૂકી ભાજી હશે અથવા તો બટેટાની ખીચડી હશે, સકરિયાના શીરા હશે ને આજ તો બધાના ઘરમાં મેજોરિટી આ જ હશે ને. રાજગરો ને સાંબો ને એ જ બધું હશે એને. બધા ઉપવાસ રહેતા હોય. ચાલો મેં બટેટા બાફવા મૂકી દીધા છે અને સાથે સાથે સિંગદાણા પણ શેકી નાખ્યા ને બધા શિંગદાણાને નીચે ઉતારી થોડાક ઠંડા થયા ને એટલે બધા જ એને એક કપડા વડે આમ બે હથેળી વચ્ચે આપણે ઘસી લીધા એટલે બધા જ ફોતરા છૂટા પડી જાય. અને ચાલો આ જારો છે ને એની અંદર નાખી દઈશું ને એટલે બધા જ ફોતરા નીચે આવી જશે થાળીની અંદર અને બહાર નહીં જવું પડે ટૂંકમાં. નહીંતર અત્યાર સુધી ઉડાડવા જ હતા. પણ આ ટ્રીક સરસ મજાની છે એને. ચાલો આપણને મળી ગઈ છે આ સરસ મજાની ટ્રીક. જો કેટલા બધા ફોતરા નીકળી ગયા અને એકદમ શિંગદાણા એટલા સરસ થઈ ગયા ને એક પણ ફોતરો ન રહ્યો એના માથા ઉપર. ચાલો આપણે એને આ મશીન દ્વારા એને અધકચરા ખાલી ખાંડવાના છે, ખાંડવાના નહીં પરંતુ એને પીસી લઈએ. અને ચાલો મેં સરસ મજાની જુઓ કેવી સરસ મજાની દૂધ જેવી વેફર તૈયાર છે. અને આ તો સાક્ષીએ મને ડબ્બામાંથી કાઢી દીધી, મમ્મી આ 3 તળવાની છે. મેં સવારે પણ તળી હતી પણ ખાલી બટેટાની વેફર જ કરી હતી. તો અત્યારે સાક્ષી કહે કે મમ્મી 3 તળજો અને આખો દિવસ પછી ચાલુ જ રહે. ચાલો આજે ઉપવાસ છે ઉપવાસના નામ ઉપર કેટલું બધું ખાઈ લેવાનું હોય એને. જો ઉપવાસના પહેલાંના સમયમાં ઉપવાસ એટલે ઉપવાસ જ કરતા એને, ખાલી ઓછું ખાતા પીતા એમ. ચાલો મેં સાબુદાણા પણ સવારના પલાળી રાખ્યા હતા અને અત્યારે એકદમ સરસ મજાના કોરા થઈ ગયા છે પણ છતાં મેં એક ચાણીની અંદર એને મૂકી દીધા છે કે થોડા ઘણું હોય તો પાણી હોય તો નીતરી જાય. ચાલો મેં સરસ મજાનું જીરું મૂકીને વઘાર કરી નાખ્યો છે અને ઝાઝા બધા મરચાં અને ઝાઝો બધો લીમડો નાખી દીધો છે. અને ચાલો સરસ મજાના બટેટા ઝીણા ઝીણા સુધાર્યા છે બધા જ એને. આમાં બહુ ઝાઝા કાંઈ મસાલા હોય જ નહીં એને. એક મસાલો સરસ મજાના એક તીખા છે એને આપણે ભૂકું કરીને એ નાખી શકીએ છીએ આની અંદર. બાકી તો આની અંદર મસાલામાં તો ખાલી મીઠું અને ખાંડ હોય, લીંબુ હોય અને શિંગદાણા, સાબુદાણા અને ઝાઝી બધી કોથમીર. બાકી કોઈ આમાં મસાલા હોતા નથી. ઘણા લોકો સૂકી ભાજી અથવા તો સાબુદાણાની ખીચડી પીળી પણ કરતા હોય પણ અમે પહેલાંથી પીળી નથી કરતા. મારા સાસુ પણ સફેદ જ કરતા તો અમે સફેદ જ કરીએ છીએ. તો ચાલો મેં અંદર ઝાઝી બધી થોડી ખાંડ નાખી દીધી છે. અત્યારના છો કે બટેટા ગળ્યા જ આવતા હોય છે પણ છતાં પણ મેં થોડી ખાંડ નાખી દીધી એટલે થોડુંક ગળ્યું ખાટું તીખું બધું હોય ને તો છોકરાઓને ભાવે.
અને સાથે કાંઈ આજ તો પૂરી કે એવું કાંઈ નથી કરવાનું, ખાલી ને ખાલી સૂકી ભાજી છે અને વેફર ને એવું બધું છે. અને સરસ મજાનું આપણે બનાવી નાખશું હમણાં રાયતું. પહેલાં બનાવ્યું હતું ને રાયતું તો છોકરાઓને બહુ જ ભાવ્યું હતું. અને હમણાં દૂધ વધી પડે છે, દહીં ઘણા બધા થઈ જાય છે, ધાનુબેન નથી ને એટલે સરસ મજાનું રાયતું બનાવી નાખશું હમણાં. ચાલો, સૂકી ભાજી મસ્ત એવી બની ગઈ. ચાલો, રાયતા માટે થઈને દહીંની અંદર મેં નાખી દીધી છે થોડીક ખાંડ અને થોડુંક અમસ્તું સિંધાળું મીઠું. અને ચાલો એકદમ ઘૂંટી નાખશું ને એકદમ, એને એટલે પાણી અને દહીં બધું મિક્સ થઈ જશે. અને ચાલો આપણે મોટા વાસણમાં નાખી દઈએ, કારણ કે બધું મિક્સ કરીએ, બધું ફ્રૂટ્સ મિક્સ કરીએ તો નાના વાસણમાં કંઈ થાય નહીં. ચાલો, મેં લઈ લીધું છે દ્રાક્ષ, સફરજન, દાડમ, કાકડી અને હજી એક ફ્રૂટ છે એને જો કાકડી, હા બનાના, એક કેળું લઈ લીધું છે, દ્રાક્ષ છે, સફરજન છે, દાડમ છે. ચાલો બધું જ મિક્સ કરી લઈએ. અને કોથમીર, આજ કોથમીર જ નથી ઘરની અંદર, બોલો. જ્યારે કોથમીરની જરૂર હોય ને ત્યારે જ ન હોય. આજ કોઈ શાકવાળા કોથમીર જ ન લાવ્યા. અને ચાલો મેં નાખી દીધું છે અંદર સંચળ પાવડર. ચાલો મસ્ત એવું થઈ ગયું. રાયતું પહેલાં પણ બનાવ્યું હતું ને તો બધાને ભાવ્યું હતું. અને દાડમનો બહુ સરસ મજાનો ઉપયોગ છે, અંદર પણ ઘણા બધા નાખ્યા ને ઉપર પણ નાખ્યા. અને છોકરાઓ જ્યારે જમવા બેઠા ને ત્યારે પણ નાખ્યા. ચાલો 12 વાગી ગયા છે, સાક્ષીનું પણ બધું કામ પૂરું થઈ ગયું છે. ને મેં ચાલો ધરી દીધી સરસ મજાની થાળી. ને આજ તો બાબાને પણ ઉપવાસ છે. આજ બાબાને પણ ફરાળ જ કરવાનો છે. ચાલો ત્યારે બાબાને થાળી ધરાવી દઈએ, ખૂબ પ્રેમથી અને દિલથી બાબાને ભોગ ધરાવીએ. ચાલો ત્યાર પછી અમે પણ બધા જ જમવા બેસી ગયા. તો નિખિલ કિશન બે ઘરે જ હતા, એ ઉપર જ હતા ક્યારના, એનું કામ કરતા હતા કંઈક ને કંઈક. તો પછી એને ફોન કરીને કીધું ને કે ચાલો નીચે જમવા, એટલે બધા નીચે આવી ગયા જમવા. એને અત્યારે આ ખોટ દેખાય ધાનુની અને દિશાની, એને બે જ નથી, બાકી બધા જ ઘરમાં છે. આવા તહેવારના દિવસો હોય ને ત્યારે બધા ભેગા હોય ને તો વધારે મજા આવે. પણ કાંઈ નહીં, એ પણ ત્યાં આગળ ખુશ જ છે. ચલો અમે ફ્રી થઈ ગયા, બધું જ જમી કાઢ્યા પછી બધું જ કામ કરી લીધું ને. મેં બધા વાસણ માંજી લીધા અને સાક્ષીએ ઘરની અંદર જ્યાં કચરા પોતા કરવાની હતી, સવારે એને સરસ મજાના કચરા પોતા કર્યા હોય ને પછી રાત્રે બપોરે તો ખાલી કિચનમાં જ કરવાના હોય. તો ચાલો એણે વાસણ પણ ચડાવી દીધા, જેટલા મેં ઉટકાતા ને એ બધા એણે લોહીને ચડાવી પણ દીધા. તો ચાલો આજે તો રાત્રે પણ કાંઈ રસોઈ કરવાની નથી. આજે રાત્રે પણ બધા સૂકી ભાજી ખાઈ લેશે. અમે વાત કરીને તો કે હા અમને તો ભાવશે સૂકી ભાજી, સમજતા પણ છોકરાઓને બહુ જ ભાવે. તો ચાલો, અને બહાર પણ એટલું બધું ખુશનુમા વાતાવરણ હતું ને મેં બધી ચકલીઓને બધાને ચણ નાખી દીધા. અને આવો રહ્યો મારો આજનો દિવસ. તમને જોઈને તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? ને જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. સાથે સાથે સાક્ષીબેન રમત પણ કરતા જાય છે. અને સાક્ષી કહે છે કે મમ્મી કપડાં હજી હમણાં જ નાખ્યા હતા છતાં પણ સુકાઈ ગયા હે ને એકદમ. એટલે હું એને કહેતી હતી કે મેં જો અત્યારે માણસય સુકાઈ જાય છે તો કપડાની તો શું વાત જ છે એમ કરીને હસતા હતા અમે. ચાલો સરસ મજાનો દિવસ અત્યારે ને બપોર સુધીનો જ મેં વ્લોગ બનાવ્યો છે, બપોર પછી આરામ આજે તો. ચાલો તો જો તમને ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.